સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અંધશ્રદ્ધાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગાડીવાકડા ગામમાં કમળાબેનને ડાકણ હોવાની શંકામાં ગામના કેટલાક લોકોએ તેમના ઘર પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો। દરમિયાન મનુ ડામોર નામના વ્યક્તિએ તેમના બચાવ વચ્ચે પડતા હુમલાખોર ટોળાએ તેમના પર તીક્ષ્ણ હથિયારોનો હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓના કારણે મનુ ડામોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। અંધશ્રદ્ધાના કારણે બનેલી આ ઘટનાએ વનવાસી વિસ્તારમાં શિક્ષણ અને જાગૃતિના અભાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પોલીસ સ્ટેશન વિસ્તારના ગાડીવાકડા ગામે એક હત્યાનો બનાવ જે છે એ બનેલ છે। હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોર ના પરિવારજનો એ ગામે રહે છે અને તેમના પત્ની જે છે એ ડાકણ છે તેવો શકવહેમ રાખી અને એમની પાસે રહેતા અન્ય પરિવારે તેમના પર હુમલો કરેલો અને જેમાં મનુભાઈ પોતે અને તેમના દીકરાઓ એ વચ્ચે પડતા તેમને માથાના ભાગે મનુભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી। તેમના બંને દીકરાઓને પણ કુહાડીથી ઈજા થયેલી અને સારવાર દરમિયાન મનુભાઈ રામજીભાઈ ડામોર જે છે તેમનું મૃત્યુ થયેલ છે। આરોપીઓ કયા ગામના છે અને કેટલા આરોપીને? આરોપીઓ કુલ 12 આરોપી છે અને આરોપીઓ પણ ગાડીવાકડા ગામના જ છે અને એ પૈકીના 8 પુરુષ અને 4 મહિલા આરોપીઓ છે।